હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર 21મું ચેપ્ટર મોતી માળા જેની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। અને હા, જે વિદ્યાર્થી મિત્રોને વાર્ષિક પરીક્ષાના જે પેપર સેટ છે તૈયારી કરવા માટે જોતા હોય, બરાબર, તો આ પેપર સેટ સોલ્યુશન સાથેના પ્રેક્ટિસ પેપર સાથેના મળી જશે, જેનાથી તમે 90% થી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરી શકશો। તો લઈએ 21મું ચેપ્ટર મોતી માળા, જેમના કવિ કહી શકાય મરીઝ ગની દહીંવાલા, શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ, સ્નેહ રશ્મિ, મુરલી ઠાકોર અને શામળ। મિત્રો આપણે પરિચય લઈ લઈએ તો અહીં કેટલીક લઘુ રચનાઓ, લઘુ એટલે એને કહેવાય ટૂંકી, બરાબર, અથવા તો નાની રચનાઓ માળામાં પરોવેલા મોતીઓની જેમ રજૂ થઈ છે। જેવી રીતે મોતી ભેગા થઈને માળા બને, બરાબર, એવી રીતે દુહા, ચોપાઈ, શેર, મુક્તક, હાઇકુ તેમજ છપ્પાના સ્વરૂપમાં રજૂઆતો છે। આવી રચનાઓમાં ઓછામાં ઓછા શબ્દોમાં એટલે કે ગાગરમાં સાગર સમાવતા હોય, બરાબર, તેમ વિચાર બિંદુઓ મૂકવામાં આવતા હોય છે। ગાગરની અંદર આખો સાગર સમાઈ જાય એ રીતે ઓછામાં ઓછા શબ્દ વડે વધુ ને વધુ કહી જતા હોય, માહિતી આપતા હોય એ રીતે। અહીં 3 દુહા આપ્યા છે, જેમાં પ્રથમ દુહામાં સમય અને જીવનનું મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે। બીજા દુહામાં મિત્રનો મહિમા દર્શાવ્યો છે, મિત્ર કેવો હોવો જોઈએ। ત્રીજામાં વિદ્યા આત્મસાત હોવી જોઈએ અને ધન છે એ હાથ વગું હોવું જોઈએ તેની વાત થઈ છે। ચોપાઈમાં પોતાની શક્તિ ક્ષમતા મુજબ કાર્ય કરવું જોઈએ તે જણાવ્યું છે। મરીજના શેરમાં બીજી વ્યક્તિ માટેની ચિંતા વ્યક્ત થઈ છે। ગની દહીંવાલાના શેરમાં માણસ કેવું જીવ્યો છે એની ખબર એની ગેરહાજરીમાં પડે છે એમ કહેવાયું છે। શૂન્ય પાલનપુરીએ ઉન્નત વિચારોનો મહિમા કર્યો છે, તો અમૃત ઘાયલ ઈશ્વરમાં અડગ શ્રદ્ધા સાથે કુમારીની વાત કરે છે। પ્રથમ હાઇકુમાં પંખીની જીવન નિષ્ઠા છે, બીજા હાઇકુમાં મુક્તિને જંગતા મનુષ્યની વાત છે। શામળના જે છપ્પા જાણીતા છે એમાં 2 છપ્પામાં પણ જીવનનો મહિમા કરે છે। પ્રથમ છપ્પામાં ઉતાવળ ન કરવાની વાત થઈ છે, તો બીજા છપ્પામાં વચનનો મહિમા થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે અત્યાર સુધીના જે ચેપ્ટર છે 20 સુધીના ચેપ્ટર, બરાબર, તો એની સમજૂતીના તમારે વિડીયો જોવાનો બાકી હોય કે પછી બીજા વિષયના વિડીયો લેક્ચર તમારે જોવાના હોય, બરાબર, તો એ વિડીયો લેક્ચર તમને વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળવાના છે। અને આ પેપર સેટ ક્યાંથી મળશે તેની ચર્ચા કરી દઉં સાથે સાથે। તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, બરાબર, ત્યાંથી આ બધું મળવાનું છે। કઈ રીતે પહેલા જુઓ, 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે, એટલે તમારા મિત્રો દોસ્તોને પહેલા તમે જાણ કરી દો, બરાબર। એમના સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ, વાર્ષિક પરીક્ષાના પેપર સેટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી તમારામાં આવશે, એક નાખશો એટલે મિત્રો આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ મળી જશે, ધોરણ પ્રમાણે એક્ઝામ પેપરમાં પેપરો, એકમ કસોટીના અત્યાર સુધીના, આમાં વાર્ષિક પરીક્ષાના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિડીયો જુઓ, પછી તમારા 8મા ધોરણના વિડીયો જોઈએ તો એના પણ જોઈ શકો, બરાબર, વિષય પ્રમાણ પાઠવા વિડીયો જોઈ શકાય। ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, દુહા શું કહે છે? દુહાની અંદર ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આપણે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ। એટલે કે આપણા હાથમાંથી જે પણ કોઈ સંપત્તિ એ જતી રહી હોય, સંપત એટલે વિદ્યાર્થી મિત્રો થશે સંપત્તિ, તો ફરી સાંપડે, સાંપડે એટલે પ્રાપ્ત થાય છે, બરાબર। આપણી પાસેથી સંપત્તિ જતી રહી હોય, કદાચ આપણે કોઈ મોટા ખોટની અંદર આવી ગયા હોય, બરાબર, તો ફરીથી પાછી સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે। એટલે કે એક વખત હાથમાંથી સંપત્તિ જાય તો ફરી પ્રાપ્ત થાય છે। ગયા વળે છે વહાણ એટલે કે વહાણ જે છે એ કોઈ વેપારના હેતુથી બીજા દેશમાં ગયા હોય તો એ સમય જતા 2 મહિને, 4 મહિને, 6 મહિને કે 1 વર્ષે, 2 વર્ષે એ પાછા વળે છે। પત ગત અવસર આવે નહીં, અવસર એટલે સમય, ગત અવસર
આવે નહીં, ગયો સમય આવે નહીં, ગયો અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. એક વખત શરીરમાંથી પ્રાણ જતા રહે પછી આવતા નથી. એટલે કે છે કે એક વખત હાથમાંથી સંપત્તિ જાય તો ફરી પાછી આપણે મહેનત કરીને મેળવી શકીએ છીએ. વહાણ ગયેલા પાછા ફળે છે, પણ જે વેળા વહી ગઈ, જે સમય જતો રહ્યો, જે અવસર જતો રહ્યો, વયો ગયો અને શરીરમાંથી ચાલી ગયેલા પ્રાણ પાછા આવતા નથી. બીજો છે મિત્રને લગતો. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. વિદ્યાર્થી મિત્રો શું કહે છે? મિત્ર તમારે કેવો શોધવો જોઈએ? તો ઢાલ જેવી રીતે આપણે યુદ્ધની અંદર જતા હોય તો સામેવાળો દુશ્મન આપણે જે તલવારના ઘા આપણા ઉપર વિંધે છે તો ઢાલ છે એ ઘાને શું કરી લે છે? રોકી લે છે. બરાબર? તો મિત્ર છે ઢાલ જેવો હોવો જોઈએ, સરીખો એટલે એમના જેવો હોવો જોઈએ. સુખમાં પાછળ પડી રહે એટલે કે જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું હોય, યુદ્ધમાં વિજેતા થઈ ગયા હોય તો એ ઢાલ પાછળ લગાડેલી હોય અને દુઃખમાં આગળ હોય. એટલે કે જ્યારે આપણા ઉપર ઘા થતા હોય તલવારના ત્યારે આપણી આગળ આવી જાય, આપણું રક્ષણ કરે છે. તમે ઢાલ મિત્રો ઘણા ન જોયું તો થાળી જેવું હોય, ખબર છે ને? યુદ્ધમાં એક હાથમાં ઢાલ હોય ને એક હાથમાં તલવાર હોય, જ્યારે યુદ્ધ કળા શીખતા હોય ત્યારે. અરે વાહ! તો મિત્ર હંમેશા એવો રાખો જે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ઢાલની જેમ આપણા પડખે ઊભો રહે, મદદ કરે, જે સુખમાં પાછળ હોય પણ દુઃખમાં હંમેશા આગળ હોય. ત્રીજું, વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે ના કામના એ વિદ્યા અને ધન. શું કે છે? વિદ્યા પુસ્તકમાં હોય અને પર એટલે બીજા ના કબજામાં, બીજાની પાસે આપણું ધન હોય, પૈસા હોય તો ભીડ પડે, ભીડ એટલે મુશ્કેલી, સંકટ. તો મુશ્કેલીના સમયમાં બેમાંથી એકેય કામ નથી આવતું. બરાબર? તમારી પાસે પોતાની વિદ્યા ન હોય, બુદ્ધિ ન હોય, પણ તમે પુસ્તકમાં જઈને એ બુદ્ધિ મેળવવા જાઓ તો જ્યારે આપણે મુસીબતના સમયે આપણે જ્યારે વિદ્યાની જરૂર પડે તો ત્યારે મિત્રો આપણી પાસે પુસ્તક ના હોય. એવી રીતે આપણે મુસીબતમાં જ્યારે ધનની જરૂર પડે તો ધન તો બીજા પાસે હોય, આપણી પાસે ન હોય તો આપણે કોઈ કામનું નથી. હાથ વગું હોય તે કામનું એમ કહી શકાય. વિદ્યા એટલે કે જ્ઞાન પુસ્તકમાં હોય અને ધન બીજાની પાસે હોય તો સંકટ સમયે આપણી પાસે ન હોવાથી ધન અને એ વિદ્યા કશા કામમાં આવતા નથી, કોઈ કામમાં આવતા નથી. ચાલો ત્યાર પછી આવે છે મિત્રો ચોપાઈ. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. શું કે છે? લાંબા જોડે ટૂંકો જાય એટલે કે લાંબા જોડે કે લાંબી ફલાંગે, લાંબા ડગલા ભરીને ચાલતી વ્યક્તિ સાથે ટૂંકા ડગલે ચાલતી વ્યક્તિ જાય, મરે નહીં તો માંદો થાય એટલે થાકી જાય. સ્વાભાવિક છે. જેની ફલાંગ એટલે કે જેના ડગલા ભરવાની ચાલ વધુ હોય, મોટું ડગલું ભરતા હોય, આપણી ભાષામાં કહીએ તો મોટું ડગલું ભરતા હોય, એક ડગલું આટલું, બીજું ડગલું આટલે, ત્રીજે ડગલે આટલે, ચોથે ડગલે આટલે, એની સાથે જો નાના નાના ડગલા વાળો જાય તો શું થાય? વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો, આ તો 4 ડગલામાં ત્યાં પહોંચી ગયો અને ઓલા નાના નાના ડગલા વાળાને કેટલા બધા ડગલા ભરવા પડે કે નહીં? હા, તમારી સાથે 1 વર્ષ કે 1.5 વર્ષનું બાળક હોય નાનું અમથું અને ચાલતા શીખવું હોય, બરાબર? તો તમે છે કેવડું મોટું ડગલું ભરો અને એ કેવડું ડગલું ભરે, હે ને? તો તમે આખો દિવસ ચાલો, એને સાથે ચલાવો તો શું થાય? એ થાકી જાય, મરી ન જાય પણ બીમાર તો ચોક્કસ પડી જાય. એટલે કે મરે નહીં તો માંદો થાય, બીમાર પડી જાય. તે માટે તક એટલે સમય, મોકો. તે માટે તક જોઈ તમામ તક જોઈ, શક્તિ વિચારી કરીએ કામ. આપણી જેવી શક્તિ હોય એને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. એમ તમામ તક જોઈને વિચારીને શક્તિ હોય એ રીતે કામ કરવું જોઈએ. આપણી શક્તિ પ્રમાણે કામ કરવાનું, બીજાની રાહ નહીં જોવાની. ચલો ત્યાર પછી છે શેર મરીજનો. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. બરાબર? કોની છે? મરીજની. હું કહે છે બસ એટલી સમજ એટલે કે સમજણ, મને એટલે કે મને, પરવરદિગાર એટલે કે ભગવાનને કે છે, પરમાત્માને કે છે બસ એટલી સમજણ મને ભગવાન તું આપી દે. સુખ જ્યારે જ્યાં મળે, સુખ જ્યારે તું મને આપે ત્યાં બધાના વિચાર દે, ત્યાં મને બધાનું સારું કરવાનો વિચાર આપ. એટલે કે છે હે પરવરદિગાર પરમાત્મા, તું બસ મને એટલી સમજણ આપ, તું મને જ્યારે સુખ આપે ત્યારે માત્ર મારો વિચાર ન કરું, મને સુખ જ્યારે મળે અને જ્યાં મળે
ત્યારે અને ત્યાં મને બીજાને સુખી કરવાનો વિચાર એટલે કે પ્રેરણા આપજે. એટલે કે મારું એકનું નહીં પરંતુ બધાનું હું સુખ વિચારી શકું, એટલે બધાના વિચાર દે. બીજો શેર ગની દહીંવાલાનો, જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. શું કે છે? જિંદગી, ગની દહીંવાલા કે છે એટલે શબ્દ વાપરો છે પોતાના નામનો ગની. શું કે છે? જિંદગીનો એ જ સાચે સાચો પડઘો, પડઘો એટલે પ્રતિબિંબ. સમજાણું? તમારો સામે રિવ્યુ, પ્રત્યુત્તર. તો જિંદગીનું સાચું પ્રતિબિંબ, એની સાચી પ્રતીતિ ક્યારે થાય છે? શું કે છે? જિંદગીનું સાચું પ્રતિબિંબ, એની સાચી પ્રતીતિ ક્યારે થાય છે? તો જ્યારે વ્યક્તિનું અસ્તિત્વ હોય નહીં, એટલે કે હોય ના વ્યક્તિ, વ્યક્તિનું અસ્તિત્વ ન હોય અને એનું નામ બોલાયા કરે. એટલે કે વ્યક્તિનું અસ્તિત્વ ન હોય, એનું અવસાન થયું હોય, મૃત્યુ પામ્યો હોય ને એની ગેરહાજરીમાં પણ એનું કર્તવ્યશીલ નામ બોલાયા કરતું હોય. સમજાણું? શું કહે છે ગનિદયવાલા? જિંદગીનું સાચું પ્રતિબિંબ, એની સાચી પ્રતીતિ ક્યારે થાય છે? કે જ્યારે વ્યક્તિનું અસ્તિત્વ હોય નહીં, એનું અવસાન થયું હોય અને એની ગેરહાજરીમાં એનું કર્તવ્યશીલ નામ બોલાયા કરતું હોય. ટૂંકમાં વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય છતાં પણ એની નામના એવી હોય કે આજે પણ લોકો એમને યાદ કરતા હોય કે નહીં. જેમ કે આપણે સૌરાષ્ટ્રવાસી વાળા જાણતા હશે વિઠ્ઠલભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ રાદડિયા, કે આજે વ્યક્તિ નથી છતાં પણ લોકોને એની યાદ છે, એનું નામ બોલાય છે, કેશુભાઈ પટેલ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ખાલી એક વાત કરું છું, બરાબર? આવા ઘણા બધા લોકો, જેમ કે આપણને ખબર છે કે કલામ સાહેબ, બરાબર? તો આજે નથી પણ છતાં પણ એમની, વાજપેયી સાહેબ આજે નથી છતાં પણ એનું કામ બોલાય છે, એનું નામ બોલાય છે. એમ મુક્તક, મોતની તાકાત સી મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ, જેટલા ઊંચે જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ. કોની છે? શૂન્ય પાલનપુરીની. શું કે છે? મોતની તાકાત નથી સી મારી શકે, એટલે કે એ શું આપણને મારી શકવાનું છે? જિંદગી તારો ઈશારો જોઈએ, બરાબર? જિંદગીને કે છે તારો ઈશારો જોઈએ, તું ઈશારો કર તો થઈ. જેટલા ઊંચે જવું હો માનવી, જેટલા આગળ તમારે વધવું હોય એટલા ઉન્નત એટલે સારા વિચારો તમારી પાસે જોઈએ. જેટલા તમારી પાસે સારા વિચારો એટલી તમારી પ્રગતિ સારી. એટલે કે છે જો આપણી પાસે જીવન છે, જિંદગી છે, જિંદા દિલી છે, તો મોતની શી તાકાત છે કે આપને મારી શકે? જેટલા ઊંચા સારા વિચારો કરીશું એટલું જ આપણું જીવન ઉન્નત થશે, ઊંચું વધશે, આગળ વધશે. એટલા માટે ઉન્નત વિચારો સાથેનો આપણે પુરુષાર્થ કરવો જોઈએ, સારા વિચારો સાથેનો. અય કાળ કંઈ નથી ભય, તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. કોની છે? અમૃત ઘાયલની. શું કે છે? હે કાળ, અય કાળ એટલે કે હે કાળ, કાળને પડકાર જીકે છે. હે કાળ, કંઈ નથી ભય, મને તારો સહેજ પણ ભય નથી, ડર નથી, ખોફ નથી. તું થાય તે કરી લે, તારાથી થાય તે તું કરી લે. શું કે છે? હે કાળ, મને તારો સહેજ પણ ભય નથી, ડર નથી, તારાથી થાય તે કરી લે. એટલે કે તું મારું કશું બગાડી શકવાનું નથી. ઈશ્વર સમો ધણી છે એટલે મારી સાથે ઈશ્વર હર હંમેશ સાથે છે. થોડા મરી જવાના, એમ થોડા અમે કઈ મરી જવાના છીએ. એટલે કે ઈશ્વર જ જેનો ધણી છે, સ્વામી છે. ધણી એટલે મિત્રો આમ તો કહી શકાય સ્વામી. તો એમ કઈ થોડા મરી જવાના. ઈશ્વર જેની સાથે છે એનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી. ઉપરવાલા अपने साथ है, डरने की क्या बात है. હાઈકુ, વહેરાય થડ ડાળે માળા બાંધતા પંખી કુંજતા, સ્નેહ રશ્મિ. હું કે છે થડ વહેરાય છે, થડ કપાય છે. વહેરાય છે એટલે આપણે શું કહી શકાય? કપાય છે, બરાબર? લાતીની અંદર આપણે ખબર છે કે થડને વહેરવામાં આવે, તો થડ વહેરાય છે છતાં પંખી માળા બાંધતા કુંજી રહ્યા છે. છતાં પંખી માળા બાંધવાનું બંધ કરતા નથી, કુંજવાનું બંધ કરતા નથી. તો નિર્દોષ પંખીઓને માનવીની ક્રૂરતાનો, આગામી ભયનો અહેસાસ નથી. બરાબર? માનવી કેવો ભય કરશે, માનવીનો ભય કેવો ખતરનાક છે એનો કોઈ એને અહેસાસ નથી. ચણી દિવાલો ચારે કોર, માનવ ઝંખે છે મુક્તિ. જો પેલા તો ચારે બાજુ દિવાલ બાંધી દીધી, હવે એમ કે છે મારે મુક્તિ જોઈએ છે. તેમ ક્યાંથી મળે? બરાબર ને? તો માનવી પોતે મુક્તિ એટલે કે મોક્ષ માટે ઝંખના કરે છે.
અને ચારેકોર દિવાલો ચણીને બંધનો ઊભા કરે છે. એટલે એને મોક્ષ જોઈશે, પણ પોતાની જે મોહ માયા જે પણ કાંઈ છે એ પોતે મૂકી શકતો નથી, એટલે એમને મોક્ષ મળી શકતો નથી. ત્યાર પછી મિત્રો છપ્પા છે. લઈએ પેલું છપ્પું. સહસા ન કરે કામ જે હોય દિલના ડાહ્યા. સહસા ન કરે કામ જે નવ જાય વાહ્યા. સહસા ન કરે કામ જે હોય પંડિત પુરા. સહસા ન કરે કામ જે સતવાદી સુરા. સહસા કામ કરે નહીં જે જસવંતા જાણ્યા. સામળ કામ સહસા કરે તે પંડિત નહીં પુરા પહાણિયા. શું કે છે? જે હૃદયથી ડાહ્યા છે, લખ્યું છે દિલના ડાહ્યા. જે હૃદયથી, દિલ એટલે હૃદય, જે હૃદયના ડાહ્યા છે તે ક્યારેય વગર વિચારીએ કાર્ય કરતા નથી. એટલે કે સહસા ન કરે કામ, વિચાર્યા વગર કામ કરતા નથી. જે લોકો દિલના ડાયા છે એ વગર વિચારીએ ક્યારેય કામ કરતા નથી. જે બીજાની વાતમાં ક્યારેય વહી જતા નથી, આવી જતા નથી, તે ક્યારેય વગર વિચારીએ કામ કરતા નથી. જો જે નવ જાય વાહ્યા, એટલે કે જે બીજાની વાતમાં જે આવી જતા નથી તે ક્યારેય વગર વિચારે કામ કરતા નથી. જે હોય પંડિત પુરા, શું કે છે? જે સાચા અર્થમાં પંડિત છે, જે પંડિત હોય પુરા, જે સાચા અર્થમાં પંડિત છે, જે શાસ્ત્રાર્થ જાણે છે, તે પણ ક્યારેય વગર વિચારે કામ કરતા નથી. સહસા ન કરે કામ જે સતવાદી સુરા, એટલે કે જે સતવાદી સત્યવાદી છે, સુરવીર છે, તે પણ ક્યારેય વગર વિચારે કામ કરતા નથી. જે જસવંતા જાણ્યા, એટલે કે જે યશસ્વી છે, જાણકાર છે, તે પણ ક્યારેય વગર વિચારે કામ કરતા નથી. સામળ કામ સહસા કરે તે પંડિત નહીં પુરા પહાણિયા. શું કે છે? જે વગર વિચારે કામ કરે છે તે પંડિત નહીં, એટલે કે તે સાચા અર્થમાં પંડિત નથી એવું શામળ માને છે. બરાબર? અધૂરા ઘડા વધારે છલકાય એવું કહે છે ટૂંકમાં. એમ સમજાણું? તે સાચા અર્થમાં પંડિત નથી એવું શામળ માને છે. શામળનો બીજો છપ્પો. શામળના છપ્પા જાણીતા છે. બરાબર મિત્રો? આમાંથી તમને વિકલ્પ પૂછાય. એક વચનને કાજ પાંડવ તો વનમાં ભમ્યા. એટલે કે એક વચન માટે, એક વચનને કાજ, કાજ એટલે કારણે, એક વચન ખાતર પાંડવ તો વનમાં ભમ્યા, એટલે કે પાંડવોએ વનવાસ વેઠ્યો. એક વચનને ખાતર, એક ટેકને કારણે. એક વચનને કાજ કૌરવ દળ સઘળા સમ્યા. એક વચનને કારણે કૌરવોનું આખું દળ સમી ગયું. એક વચનને કાજ બલિ પાતાળે પરવર્યો. શું કે છે? કૌરવ દળ સઘળા સમ્યા, સમ્યા એટલે કે નાશ પામી ગયું, સમી ગયું. એક વચનને કારણે બલિ રાજા પાતાળે ગયો, પરવર્યો. એક વચનને કાજ હરિચંદે પાણી ભર્યો. એક વચનને ખાતર સત્યવાદી હરિચંદ્રએ ચાંડાલને ત્યાં પાણી ભર્યું હતું. વચન એક શ્રી રામ લંક વિભીષણને દેવ. એક વચનને કારણે રાજા રામે વિભીષણને લંકાનું રાજ આપ્યું. વચન જાતે સર્વે ગયું, શામળ કહેવત એથી કહું. શું કે છે? વચન જતા બધું ગયું, તેથી શામળ આ કહેવત કહે છે. બરાબર? હવે કોઈ વચનની કોઈ કિંમત નથી, પરંતુ પેલા વચનને ખાતર પાંડવો છે વનમાં જતા રહેતા, કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ વગર આપણે એમ કેવું તો કહી શકાય. કૌરવોનું આખે આખું સૈન્ય કટક નાશ પામી ગયું હતું. બલિ રાજા પાતાળે ગયા હતા. હરિશ્ચંદ્રએ નિજ ઘેર પાણી ભર્યા, એટલે કે બીજાને ઘેર, બરાબર, ચાંડાલને ઘેર પાણી ભર્યું હતું. લંકાનું રાજ રાવણ પાસેથી લઈ વિભીષણને આપ્યું વચનને ખાતર. તો એ કહે છે હવે વચન ગયું તો બધું ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સરસ મજાની સમજૂતી છે અહીં પૂર્ણ થઈ છે. ચોક્કસથી તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, કમેન્ટ કરજો, વિડીયો લાઈક કરજો. અને હા, પરીક્ષા માટે ઉપયોગી જે પેપર સેટ છે, બરાબર, તેમજ ધોરણ 8ના કોઈને જોવાના હોય તો તમે એ પેડ કોર્સમાંથી મેળવી શકશો. અને ધોરણ 8ના 3 થી 12માં તમે જઈને 8મા ધોરણના વિડીયો પણ જોઈ શકશો. અને 7માના જે વિષયમાં ડાઉટ હોય, બરાબર, જેમ કે ગણિત જય સર, ગુજરાતી તમે ભણ્યા મારી પાસે, વિજ્ઞાન આ ફેનિલ સર, સામાજિક જ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, આવી રીતે હિન્દી સંસ્કૃતના પણ મારા વિડીયો છે જે તમને બધા જ પરીક્ષામાં મદદરૂપ થઈ શકશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.